એટલે તમે ક્યાંથી ચોરી કરવા આવી ગયા ચીકુની ચોરી નહીં કરતા અને તો તાર મમ્મા ની આયો કે ના ભાળો મારો માની માં ચીકુની કાસે દૂધ પડે કાસે સાલ છે જોકરીઓ એ તો તું કહેતો હતી બાદરી નાસીન પકાવશે ના ના તો કહેતો હતી કે શું કેવરાય વિષ્ણુડા એમ કે દૂધ પડ્યું તો બાડી થઈ ના એમ નહીં તું નથી કહેતી કે ધોળે થાવી તો ધોળે દૂધ થોપડો પર થોડું થોડું ના ના ફિલ્ટર માર દે એમ બે ત્રણ માં કાળી ના આપી દે કાળી તો તું છે જ મુજે કાળી નહીં કાળી તું પણ ફિલ્ટર માર દે સરપંચ માં આગેવાન જેટા ઉભા તો નાથી તો માસ ચડું તો આ મને ઝઘડાવે છે કે પાક લેતું કાસર ના લેતી નક બગડી જાય આ ભાઈ ને અમે આયા હતા છોડીઓ જીદી પડે થી નવાપરાથી મારા હારે આવી હતી એટલે કે છે કે મને થોડોક ચીકુ વેણી આલો એટલે ચીકુ વેણી આલો લેબુ વેણી આલો થોડીક તરાક વેણી આલો અને મારો માન્ય ચીકુ ની બધી વાડી છે વાળો ખાલી ચીકુ દેખો અલા ગ્રાન્ડ ચીકુડી છે આમ દાડો હમ પડે કે હખરી નહીં આવે અને આ આપણે કિંજલ જેણી બ્લોગર અને આ બે બોનું જેમ કે એ સરપંચ આ બે બોનું જેમ કે આપણે માયાબેન જેમ કે પદીબેન આવે છે એટલી આપણા માટે એટલી આપણને વાલી છે બેનું છે આપણી બે આ કોણ કે નોયાને ફૂલ સપોર્ટ કરવાનો છે સરપંચ તમારે કોઈ બસ અમારા ખમાન મજા લુદરે આયા હતા આ ચીકુ હવે વેણી જ આવા પાછું પકવશે પર બાજરી નાખશે ના કે ભકલામ ખોસીને હું ચીકુ પકવીને ખાધાવાના રહેશે ને ભાઈને અહીંયા આયા છે ઘંટા છે પણ હજી સુધી લઈ જવાનો ચેડ મેટ્યો નહીં એ તો પણ ઓલે કેણી નથી કે ગમે એટલું ખરી હોય તો ભાઈને અહીંયા તો થોડીને આશા હોય એટલે ચીકુ તો લઈ દઉં તારે ગડા આશા છે માં ચીકુની છે હું બાજરી પકવીને ખાઈ તમારે કઈ આશા અમારે ચીકુની લેબુની મારે તો ચીકુની લેબુની બીજી આશા નહીં બાકી હવે મળીએ વળી બીજા બ્લોગમાં જય માતાજી